પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીઓને બાકી નીકળતી ભવિષ્ય નિધિ રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે, જેમાં મેયર મોદી અને કમિશનર પ્રજાપતિના પ્રયાસોથી 25 કર્મચારીઓને લાંબા સમયથી બાકી રહેલો લાભ મળી શક્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી અને મ્યુનિસિપલ કમિશનર જે પ્રજાપતિના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદર નગરપાલિકામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા 25 કર્મચારીઓને તેમની ભવિષ્ય નિધિ એટલે કે પીએફની બાકી રહેલી 10% રકમનું કુલ 67,55,683 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે. તત્કાલીન નગરપાલિકાના નિયમો અનુસાર કર્મચારીઓની ભવિષ્ય નિધિની 90% રકમ નિવૃત્તિ સમયે ચૂકવવામાં આવતી હતી, જ્યારે બાકીની 10% રકમ સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઓડિટ પૂર્ણ થયા બાદ ચૂકવવાની જોગવાઈ હતી, જે રકમનું ચૂકવણું થયું છે. જેમાં જનરલ વિભાગના 12 નિવૃત્ત કર્મચારીઓને કુલ ₹28,20,823 તથા સેનિટેશન વિભાગના 13 નિવૃત્ત કર્મચારીઓને કુલ ₹29,34,860ની બાકી રકમ ચૂકવવામાં આવી હતી. આમ બંને વિભાગના કુલ 25 કર્મચારીઓને મળીને કુલ ₹67,55,683ની રકમના ચેક મેયર સાગરભાઈ મોદી અને મ્યુનિસિપલ કમિશનર જે પ્રજાપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. નિવૃત્ત કર્મચારીઓએ લાંબા સમયથી બાકી રહેલી રકમનું ચૂકવણું થતાં સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને મહાનગરપાલિકાના મેયર, કમિશનર તેમજ હિસાબી શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પોરબંદર મહાનગરપાલિકાના હિસાબી અધિકારી નીતિનભાઈ દેવરિયા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.